સૌને નમસ્કાર। સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારીઓની એક ચળવળ ચાલી રહી છે અને સામે ચૂંટણીનો માહોલ છે। આપણા પ્રશ્નોને લઈને છેલ્લા કેટલાય સમયથી આપણે દોડી રહ્યા છીએ, પણ છતાં કોઈ પણ રાજકીય પાર્ટીએ આ અવાજને દત્તક લેવાનો પ્રયત્ન નહોતો કર્યો અને એક અર્થમાં કહીએ તો આ અવાજને પોતાનો બનાવવાનો પ્રયત્ન નહોતો કર્યો। ત્યારે આ અવાજને અનેકો માધ્યમો દ્વારા આપણે રાજકીય પક્ષો સુધી પહોંચવાનો એક પવિત્ર પ્રયત્ન કરેલો, એક શાલીન અને ભદ્ર રીતે આપણે પ્રયત્ન કરેલો કે આપણા પ્રશ્નોને આ રાજકીય નેતાઓ આપણી વાતને સ્વીકારે। પણ આ ચળવળમાં એક એવું વિરલ વ્યક્તિત્વ, એક એવા ઋષિ પુરુષ આદરણીય શ્રી શક્તિસિંહજી ગોહિલ સાહેબ કે જેમને એક ટ્વીટ કર્યું મેં અને એમણે તાત્કાલિક પ્રત્યુત્તર આપ્યો અને આપણી આ આખી ચળવળને એમણે પોતાની ગણીને આ વિચારને, આ પ્રશ્નને સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાતના કરાર આધારિત કર્મચારીઓના પ્રશ્ન માટે માન્ય શક્તિસિંહજીએ માન્ય વડાપ્રધાનશ્રીને આપણો અવાજ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, માન્ય મુખ્યમંત્રીશ્રીને આપણા અવાજને પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે। મિત્રો, બીજી એક અગત્યની વાત છે, આપને નમ્ર વિનંતી બે હાથ જોડીને કે આપણે સમાજના બહેતર જીવન માટે, આવનારા સુંદર જીવન માટે, એટલે કે આપણા પરિવાર માટે અને આવનારા ભાવિ રાષ્ટ્રના નિર્માણ માટે, એટલે કે બાળકો માટે કામ કરી રહ્યા છીએ। ત્યારે આ સુંદર કર્મના વ્યાપ માટે આપણે આ જ્યારે સમગ્ર શિક્ષા અભિયાનના પ્રશ્નોને લઈને દોડીએ છીએ, ત્યારે હું આપ સૌને નમ્ર વિનંતી કરું કે તાલુકા અને જિલ્લા કક્ષાએ એવા જોરદાર કાર્યક્રમો આપો અને બંને રાજકીય પાર્ટીઓને, શીર્ષસ્થ બંને રાજકીય પાર્ટીઓને ખાસ ભાર મૂકું છું, બંને રાજકીય પાર્ટીઓને જણાવો કે ચૂંટણી પૂર્વે અમારા પ્રશ્નોને આપ સ્વીકારો, અમારા પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવો, અમારી સમાન વેતન અને સમાન તક માટેની આ જે લડત છે, અન્ય રાજ્યોની જેમ જે કાયમી કરવાનો જે મૂળભૂત પ્રશ્ન અમારી સાથે જોડાયેલો છે, આ પ્રશ્નને વાચા આપો, આ પ્રશ્નને ન્યાય આપો, સમગ્ર શિક્ષા અભિયાન કરાર આધારિત કર્મચારીઓને યોગ્ય વળતર મળે, યોગ્ય ન્યાય મળે, એવી આપ સૌને નમ્ર વિનંતી છે। સર્વથી વિશેષ આભાર માન્ય શક્તિસિંહજીનો કે જેમણે આ વિચારને સ્વીકાર્યો અને આપણા સંવેદનશીલ વિષયને એમણે ન્યાય આપવા માટે જે પ્રયત્ન કર્યો છે, માન્ય શક્તિસિંહજી ગોહિલ સાહેબને નમ્ર રીતે એમને આભાર વ્યક્ત કરીએ છીએ અને ફરીથી આ અભિયાનને વ્યાપક રીતે, એકદમ આક્રમક રીતે આપણે તાલુકા અને જિલ્લામાં ફેલાઈ જઈએ અને તમામ રાજકીય પાર્ટીઓને આપણે બતાવી દઈએ કે અમારી જોડે, અમારી માંગ માટે અમે અડગ રહીશું। જય હિન્દ, જય ભારત।